તો ભાઈ આપણે આવી ગયા ઉપરકોટ. ગુફાનો સીન. તો આ છે આખો મહેલ ઉપરકોટનો. ના છે નીચે ઉતરવાની ગુફા. અહીંયા તમારે આવવું હોય તો 100 રૂપિયા ટિકિટ છે અને 300 રૂપિયા જમા કરાવવાના, એટલે 100 રૂપિયા પાછા રિટર્નમાં તમને આપી દઈ. પાછા ગુફા એસી જેવી હવા આવે. તો ભાઈ હે આ કઈ સુરંગ ખબર હે? આ ભાગે હલતા હતા ઈ. આ લડાઈ થાય ને આ બધી ત્યારે હે અહીંયા ફોટા વાળી એમ બહુ જોરદાર આવશે. ખાલી ઉપરકોટની જગ્યા તમે જો ખાલી આ છે લોકેશન નું. જો ઠેક ઉપર લગીનો સીન છે. આ નીચેનો વ્યૂ જોવો તમે ખાલી. જો ભાઈ ખાલી કેટલી ઊંડી છે ને, બહુ ઊંડી. જો અહીંયા લગીનું પાણી હશે બધું ભેજ વાળું છે ને અહીંયા લગી. ભાઈ 1162 વર્ષ જૂનો ડેલો. મસ્ત ફોટા આવે છે. પડીશ નહીં એટલે તારે સાઈડમાં જો બે ટાયર આવે ને એવા આમાં નથી. એ હોય ને તો તું હકાલી ડાયરેક્ટ ટાયર વગર શું હકાલી. હવે આપણે જઈએ નવગણ કૂવો જોવા. એ હાલ લે બોલ હા નીચે જેડું તો આ રસ્તો. તો આ ભાઈ ને આપણે હાલવું છે. તો હાલો આપણે જઈએ. આ હે નવગણ કૂવો. જોઈ લો એટલો ઊંડો હે ભાઈ. મને ઊંચાઈથી બીક લાગે એટલે ભાઈ એટલો જ વિડીયો ઉતાર્યો. બાકી તો ભાઈ બહુ ઊંડો કૂવો છે. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. અને જો સામે જુનાગઢ ચોખ્ખો અહીંથી દેખાય છે. જોઈ હા હે નવગણના કુળદેવી. રિયાંશ ન્યાનો ટીંગા તો બેટા. નવગણના કુળદેવી. ડોકાતો નહીં. જો ભાઈ જો ઉપરનો નજારો. નવગણનો કૂવો. જોઈ જા ડોહી જબરી હો ભાઈ. ડોહી જબરી હું આપણી ઘરવાર હતું. નો નો પછી પૂરું આવે નહીં. છેલ્લી પેલી ભાઈ રાજાનો પેલેસ. ઉપરકોટના રાજાનો પેલેસ. તો આ છે ટોપ 2500 વર્ષ જૂની.
અહીંથી ઉતારવું પડશે. હા